રાધે રાધે. અત્યંત પવિત્ર અને આદરભાવ સાથે આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાની આપણે શરૂઆત કરીએ. પણ શરૂ કરતા પહેલાં જ મારા મનમાં એક વિચાર આવતો હતો. મતલબ, જ્યારે ઘરના ડ્રોઈંગ રૂમમાં કોઈ મોટો કલેશ ચાલતો હોય, સંબંધો તૂટી રહ્યા હોય અને કોઈ વ્યક્તિએ બધી જવાબદારીઓ ઉઠાવવાના બદલે કોઈ ખૂણામાં બેસીને આંખો બંધ કરી માળા ફેરવવાનું શરૂ કરી દે, તો શું આપણે એને સાચી ભક્તિ કહીશું? રાધે રાધે. અને જુઓ, આ બહુ મોટો પ્રશ્ન છે અને કદાચ ઘણા લોકોને અંદરથી હચમચાવી દે તેવો પ્રશ્ન છે. કારણ કે આપણે ત્યાં કેવું છે કે ભક્તિની વ્યાખ્યા જ કંઈક એવી બાંધી લીધી છે લોકોએ કે ઈશ્વરને પામવા માટે સંસારની અને ઘરની જવાબદારીઓમાંથી મોં ફેરવવું પડે. હા, બિલકુલ. એટલે જ સામાન્ય રીતે આધ્યાત્મિકતા વિશે સાંભળીએ તો હિમાલયની શાંત ગુફા કે બધું છોડી દેવાનો જ ખ્યાલ આવે. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. અને આજની આપણી આ ચર્ચાનો હેતુ એ જ વાસ્તવિકતાના મૂળ સુધી જવાનો છે. આ માટે આપણી પાસે એક અત્યંત અમૂલ્ય સ્ત્રોત છે. ચોક્કસ. અને આ અત્યંત જ્ઞાનવર્ધક વિગતો આપણને ગુજરાતીTV.comના માધ્યમથી મળી છે. એ બહુ જ સ્પષ્ટ છે. પૂજ્ય શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના પરમ આધ્યાત્મિક અને એકદમ વ્યવહારિક ઉપદેશોને આપણે ડીકોડ કરવાના છે. આજના આધુનિક સમયમાં જ્યાં પરિવારો તૂટી રહ્યા છે, યુવાનો વ્યસનની ગળતામાં ધકેલાઈ રહ્યા છે અને માનસિક અશાંતિ તો ચરમસીમા પર છે, ત્યાં સાચી આધ્યાત્મિકતા કેવી રીતે એક સચોટ ઉકેલ લાવી શકે છે તે આપણે સમજવું છે. તો ચાલો આ વિષયને ઊંડાણથી સમજીએ. બિલકુલ. આ વિષયમાં ડૂબકી લગાવતા જ સૌથી પહેલી વાત એ સમજાય છે કે મહારાજશ્રીના ઉપદેશો કોઈ પેલી કાલ્પનિક દુનિયાની વાતો નથી હોતા. તેઓ સીધો ઘા માણસના મનોવિજ્ઞાન અને તેના રોજબરોજના વર્તન પર જ કરે છે. આધ્યાત્મિકતા શોધવા હિમાલય જવાની જરૂર જ નથી. સાચી વાત છે. હા, તેની અસલી શરૂઆત અને તેની સૌથી કઠિન પરીક્ષા પોતાના ઘરના ડ્રોઈંગ રૂમથી જ થાય છે. આ વાતને સમજવા માટે સ્રોતમાં આપેલો આયુષ જૈનનો કિસ્સો બહુ જ માર્મિક છે. અરે હા, એ કિસ્સો મેં પણ વાંચ્યો. જુઓ, કોઈ પણ સામાન્ય માણસ જ્યારે પૂજાપાઠ શરૂ કરે ને, ત્યારે તેનામાં ધીમે ધીમે એક સૂક્ષ્મ અહંકાર આવતો જાય છે કે હું કંઈક બહુ મહાન કાર્ય કરી રહ્યો છું. આયુષજી સાથે પણ કંઈક આવું જ બન્યું. તેઓ પોતાની પત્નીને કુસંગી માનીને તેની અવગણના કરતા હતા. અરે બાપરે! એટલે કે પત્ની આધ્યાત્મિક નથી તો તેનો સંગ ટાળવો. એક્ઝેક્ટલી. તેમનો તર્ક એવો જ હતો. અને આ જ એ બિંદુ છે જ્યાં અડધું જ્ઞાન ભયંકર રૂપ લે છે. માણસ ધર્મના નામે પોતાના જ સ્વજનોનો તિરસ્કાર શરૂ કરી દે છે. મહારાજશ્રીએ અહીં આયુષજીનો એ ભ્રમ એક જ વાક્યમાં તોડી નાખ્યો. શું કહ્યું એમણે? તેમણે સ્પષ્ટ કહ્યું કે સત્સંગનું સાચું ફળ પરિવારને જોડવામાં છે, તેને તોડવામાં નહીં. જો કોઈ વ્યક્તિ એમ માનતો હોય કે તે ઈશ્વરનો ભક્ત છે, પણ તે પોતાની જ પત્નીમાં કે પરિવારના સભ્યોમાં ભગવાનનો અંશ ન જોઈ શકે, તો તેનો એ સત્સંગ સાવ નિરર્થક છે. બહુ જ સુંદર વાત. એટલે પત્નીને પ્રેમ કરવો અને તેને આદર આપવો એ કોઈ સંસારી મોહ નથી, પણ અંદર બેઠેલા પરમાત્માની પૂજા છે. અને ખબર છે, આ જ માનસિકતાનું બીજું રૂપ ગુજરાતના હિતેશના કિસ્સામાં જોવા મળે છે. હા, એ કિસ્સો પણ બહુ વિચારવા જેવો છે. પારિવારિક ઝઘડાઓ તો દરેક ઘરમાં થતા હોય, પણ તેમના પત્નીએ ગુસ્સામાં આવીને ઈશ્વરના નામે આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું. હવે તમે જુઓ, ગુસ્સાને છુપાવવા માટે પવિત્રતા અને વ્રતનો કેવો હથિયાર તરીકે ઉપયોગ થયો. આ એક બહુ જ જટિલ મનોવૈજ્ઞાનિક રમત છે. સમાજ સામાન્ય રીતે આવા ત્યાગને બહુ મોટો માનીને તેની પ્રશંસા કરવા લાગે. પણ સાચા સંત ક્યારે આવી ઉપરછલ્લી વાતોમાં ભ્રમિત નથી થતા. મહારાજશ્રીએ તરત જ પકડી પાડ્યું કે આ વ્રત ભક્તિમાંથી નહીં, પણ આવેશ અને ક્રોધમાંથી જન્મેલું છે. બિલકુલ. તેમને સ્પષ્ટ આદેશ આપ્યો કે આવા આવેશમાં લીધેલા વ્રતો તરત તોડી નાખવા જોઈએ, કારણ કે ગૃહસ્થ આશ્રમના રહીને પોતાના પારિવારિક ધર્મનું પાલન કરવું એ જ સર્વોચ્ચ ફરજ છે. આ સાંભળીને મને સ્ત્રોતમાં આપેલો ઉડિયા બાબાનો પેલો પ્રસંગ યાદ આવે છે, જે બતાવે છે કે સાચા ગુરુઓ હંમેશા માણસને તેની જવાબદારીઓ તરફ જ પાછો વાળે છે. હા, પેલો સંન્યાસીવાળો કિસ્સો ને? હા. એક યુવાન પોતાનો સંસાર અને પત્નીને રજળતા મૂકીને સંન્યાસી બની ગયો. જ્યારે તેની પત્ની તેને શોધતી આશ્રમમાં પહોંચી, ત્યારે ઉડિયા બાબાએ એ યુવાનને સાધુના વસ્ત્રો ઉતારી પોતાના ઘરે પાછા જવા
અને પત્ની સાથેનો ગૃહસ્થ ધર્મ પૂરી નિષ્ઠાથી નિભાવવાનો કડક આદેશ આપ્યો. સાચી વાત છે. કારણ કે સંસારની જવાબદારીઓથી થાકીને કે કંટાળીને ભગવા કપડાં પહેરી લેવા એ કોઈ આધ્યાત્મિક સિદ્ધિ થોડી છે. સાચો ધર્મ તો એ છે કે જ્યાં તમે ઊભા છો ત્યાં જ તમારી ફરજને ઈશ્વરની સેવા સમજીને નિભાવો. હું અહીં એક સરખામણી કરવા માંગીશ. ઘર એ આધ્યાત્મિકતાની અસલી પ્રયોગશાળા છે. બહુ સરસ શબ્દ વાપર્યો, પ્રયોગશાળા. હા, કારણ કે જો કોઈ વ્યક્તિ પોતાના જ ઘરમાં પોતાના જ બાળકો કે જીવનસાથી સાથે શાંતિ અને સહનશીલતાથી નથી રહી શકતો તો તેને મંદિરો કે આશ્રમોમાં જવાનો કોઈ હક નથી. પૂજાપાઠના બહાને ઘરની જવાબદારીઓમાંથી ભાગી જવું એને આપણે આધ્યાત્મિક પલાયનવાદ કહી શકીએ. મતલબ એક સ્પિરિચ્યુઅલ એસ્કેપિઝમ. આ માત્ર એક છટકબારી છે. બિલકુલ. અને જો ઘર એ આપણી બહારની પ્રયોગશાળા છે ને તો આપણું મન એ અંદરની પ્રયોગશાળા છે. સાચી વાત. જ્યાં સુધી માણસનું આ અંદરનું ક્ષેત્ર શાંત ન થાય ત્યાં સુધી બહારના સંબંધો કે વર્તન ક્યારેય સુધરી ન શકે. અને રાજસ્થાનના કૃષ્ણજીની પીડા પણ કંઈક આ જ હતી. હા, કૃષ્ણજીએ બહુ નિખાલસતાથી સ્વીકાર્યું કે તેમનું મન અને બુદ્ધિ તેમના માલિક બની ગયા છે, એટલે તેઓ પોતાના જ વિચારોના ગુલામ બની ગયા છે. એક્ઝેક્ટલી. આજના સમયમાં આ માત્ર કૃષ્ણજીની નહીં પણ લાખો લોકોની પરિસ્થિતિ છે. આપણું મન આપણા જ કાબૂમાં નથી. તો આનો ઉકેલ શું? આનો ઉકેલ મહારાજશ્રીએ બહુ જ ધીમો પણ અત્યંત સચોટ આપ્યો છે. એ છે સતત નામ જપ. જો જ્યારે મન સંસારના ભોગો, પદ કે પ્રતિષ્ઠાનું ચિંતન કરે છે ત્યારે તે વધુ અશાંત બને છે. પણ ઈશ્વરના નામનું સતત રટણ આ મનને એક નવી દિશા આપે છે. અને અહીં અંજલિ રાવલના પ્રશ્નને સમજવો બહુ જરૂરી છે. અંજલિજીનો પ્રશ્ન શું હતો? તેમણે પૂછ્યું હતું કે નામ માત્ર સાંભળવું, મોઢેથી બોલવું અને મનમાં સ્મરણ કરવું, આ ત્રણેયમાં શું ફરક છે? ઓહો, આ બહુ જ ઊંડો ભેદ છે. કારણ કે સાંભળવામાં અને બોલવામાં તો આપણા શરીરની મર્યાદાઓ નડે ને. કોઈ પણ વ્યક્તિ 24 કલાક સતત તો બોલી ન શકે. હા, બિલકુલ. પણ સ્મરણ એ સૌથી ઉચ્ચ કક્ષા છે. તે શ્વાસે શ્વાસે મનની અંદર ચાલતી અદૃશ્ય પ્રક્રિયા છે. પણ અહીં મારા મનમાં આજના ડિજિટલ યુગને લઈને એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. ચોક્કસ જણાવો. આજે માણસના હાથમાં પેલો સ્માર્ટફોન છે ને, એ દર 15 સેકન્ડે મગજને એક નવો વિડિયો કે નવી માહિતી આપીને પેલું ડોપામાઇન આપે છે. હા, એ તો છે જ. આપણું મગજ આ સતત મળતી નવી ઉત્તેજનાથી એટલું બધું હાઇપર એક્ટિવ થઈ ગયું છે કે 1 મિનિટ પણ શાંત બેસી શકતું નથી. તો આવા ભયંકર અશાંત સમયમાં માત્ર આંખો બંધ કરીને નામ રટવાથી આ હાઇપર એક્ટિવ મન કેવી રીતે કાબૂમાં આવે? શું આ ખરેખર પ્રેક્ટિકલ છે? આ બહુ જ વ્યાજબી શંકા છે. પણ જુઓ, નામ જપ એ કોઈ એવી જાદુઈ લાકડી નથી કે આજે ફેરવીને કાલથી મન શાંત થઈ ગયું. જો આખી પ્રક્રિયાને વિજ્ઞાનની ભાષામાં સમજીએ ને તો આપણા મગજમાં વિચારોની આદતોના અમુક ચોક્કસ રસ્તાઓ બની ગયા હોય છે, જેને આપણે ન્યુરલ પાથવેઝ કહી શકીએ. ન્યુરલ પાથવેઝ. હા, જ્યારે મગજને સતત બહારની ઉત્તેજના અને ક્ષણિક આનંદની લત લાગી જાય ત્યારે તે એ જ હાઈવે પર દોડ્યા કરે છે. નામ જપ એ મગજની આખી આંતરિક રચનાને નવેસરથી ઘડવાની પ્રક્રિયા છે. તે મનને બહારની ઉત્તેજનામાંથી ખેંચીને ધીમે ધીમે અંદરની શાંતિ તરફ વાળે છે. અરે વાહ! એટલે કે આ સતત ચાલતો એક આંતરિક વ્યાયામ છે, જે વર્ષો જૂની માનસિક આદતોના રસ્તાઓ તોડીને નવા રસ્તાઓ બનાવે છે. એકદમ સાચું. અને જો મનને આ રીતે અંદરથી મજબૂત ન કરવામાં આવે ને તો બહારનું વાતાવરણ કેવો વિનાશ વેરી શકે તેનું વરવું સ્વરૂપ હરિયાણાના પ્રિન્સિપલ મીનાક્ષીજીની ચિંતામાં દેખાય છે. હા, એમણે બહુ ગંભીર વાત કરી હતી. બિલકુલ. તેમણે અત્યંત હળહળતી વાસ્તવિકતા વર્ણવી કે આજે માત્ર યુવાનો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓનું ઘડતર કરનારા શિક્ષકો પણ ડ્રગ્સ અને દારૂના ભયંકર નશામાં ફસાયેલા છે. આ વાત ખરેખર હૃદય કંપાવી દે તેવી છે. આપણે આધુનિક શિક્ષણ પાછળ આટલા બધા સંસાધનો વાપરીએ છીએ, મોટી ડિગ્રીઓ મેળવીએ છીએ, પણ જ્યારે કોઈ નિષ્ફળતા કે તણાવ આવે ત્યારે આ ભણેલો ગણેલો યુવાન પણ સીધો નશાના રવાડે કેમ ચડી જાય છે? એનું કારણ એ છે કે આપણું આધુનિક શિક્ષણ માત્ર પૈસા કમાતા શીખવે છે, જીવન જીવતા નહીં. મહારાજશ્રીએ આનો બહુ જ જમીની ઉકેલ આપ્યો. તેમણે કહ્યું કે શાળાઓમાં રોજ માત્ર 5 મિનિટ માટે પણ બ્રહ્મચર્ય, પવિત્રતા અને સંયમનું આધ્યાત્મિક શિક્ષણ આપવું જ જોઈએ. જ્યારે માણસના મનને અંદરથી કોઈ ઉચ્ચ આદર્શનો આધાર નથી મળતો ને
ત્યારે એ ખાલીપો ભરવા માટે તે બહાર નશામાં શાંતિ છોડવા ભટકે છે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે, મનનો ખાલીપો ભરવા માટેનો આધાર. અને આગળની ચર્ચા પરથી સ્પષ્ટ થાય છે કે આ સૌથી મજબૂત આધાર એટલે સાચી શરણાગતિ અને ઈશ્વરને જોવાની સાચી દ્રષ્ટિ. બિલકુલ. મહારાષ્ટ્રના ઉન્નતિજીએ એક એવો પ્રશ્ન પૂછ્યો જે કદાચ દરેક તાર્કિક મગજમાં આવતો જ હોય. તેમણે પૂછ્યું કે ઈશ્વરને આપણી સંપૂર્ણ શરણાગતિ આટલી બધી પ્રિય કેમ છે? મતલબ, શું ઈશ્વરને માણસ પાસે શરણાગતિ સ્વીકારાવીને પોતાનો કોઈ અહંકાર સંતોષવો છે? ના, જરાય નહીં. આ પ્રશ્નનું સમાધાન મહારાજશ્રીએ બહુ જ સુંદર રીતે કર્યું છે. શરણાગતિમાં ભગવાનનો રતિભાર પણ સ્વાર્થ નથી. માણસનો જીવ એ પરમાત્માનો જ એક અંશ છે. હા. કલ્પના કરો કે સમુદ્રમાંથી પાણીનું એક નાનકડું ટીપું છૂટું પડી ગયું છે. હવે એ ટીપાને સતત તાપથી સુકાઈ જવાનો અને પોતાના અસ્તિત્વના નાશનો ડર સતાવ્યા જ કરશે ને? માણસની સ્થિતિ પણ એવી જ છે. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ. તે સંસારમાં ભય, શોક, ચિંતા અને સૌથી મોટા મૃત્યુના ડરથી સતત પીડાય છે. ઈશ્વર જ્યારે શરણાગતિ માંગે છે ને, ત્યારે તે વાસ્તવમાં માણસને તેના એ ખોટા અહંકારમાંથી મુક્ત કરીને આ તમામ ભયમાંથી કાયમ માટે બચાવવા માંગે છે. એટલે શરણાગતિ એ હાર સ્વીકારવી નથી, પણ ભયમુક્ત થવાની પ્રક્રિયા છે. અદ્ભુત. આની સાથે જ વિજયપાલસિંહના પ્રશ્નનો જે ઉત્તર મળ્યો, તેણે જ્ઞાન અને ભક્તિ વચ્ચેનો વર્ષો જૂનો વિખવાદ જાણે પૂરો કરી દીધો. હા, એ બહુ મોટી વાત છે. સમાજમાં તો એવું જ માની લેવામાં આવ્યું છે કે જ્ઞાની માણસ ભક્તિ ન કરી શકે અને ભક્ત ક્યારેય જ્ઞાની ન હોઈ શકે. પરંતુ વાસ્તવિકતામાં જ્ઞાન અને ભક્તિ વચ્ચે કોઈ જ વિરોધ નથી. જ્ઞાનનો અર્થ છે એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ, એટલે કે આ બ્રહ્માંડમાં માત્ર એક જ પરમાત્મા છે. અને ભક્તિ કહે છે સિયારામમય સબ જગ જાની, એટલે કે અણુએ અણુમાં અને દરેકે દરેક જીવમાં પરમાત્માનો વાસ છે. હા. આ બંને માર્ગો કોઈ અલગ મંઝિલના નથી, પણ એક જ પરમ સત્ય સુધી પહોંચવાની બે અલગ અલગ આંખો છે. બિલકુલ. આ વાતને સમજવા હું અહીં 3D ચશ્માની એક અદ્ભુત એનાલોજી આપવા માંગીશ. જ્ઞાન અને ભક્તિ એ 3D ચશ્માના બે અલગ અલગ લેન્સ જેવા છે. કઈ રીતે? જો તમે માત્ર એક જ લેન્સથી જોવાનો પ્રયાસ કરો તો જીવનનું ચિત્ર સપાટ અને અધૂરું લાગશે. એક લેન્સ છે જ્ઞાનનો, જે સંસારની વાસ્તવિકતા બતાવીને માણસના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. પણ ખાલી પડેલું મન લાંબો સમય ટકી ન શકે. એટલે બીજો લેન્સ છે ભક્તિનો, જે વૈરાગ્યથી ખાલી પડેલા મનમાં ઈશ્વર પ્રત્યેનો અખૂટ પ્રેમ ભરે છે. સંપૂર્ણ ચિત્ર જોવા માટે આ બંને લેન્સ પહેરવા જરૂરી છે. બહુ જ ગહન ઉદાહરણ આપ્યું, પણ જુઓ, અહીંથી જ સૌથી મોટો પડકાર શરૂ થાય છે. શું? અહંકારથી અને પોતાની બુદ્ધિના ગર્વથી ભરેલા આજના માણસને આ 3D ચશ્મા પહેરાવશે કોણ? સાચી વાત. એ પરમ દૃષ્ટિ તો માત્ર ને માત્ર સાચા ગુરુ જ આપી શકે. બિલકુલ. અને આ જ વાત આપણને સરિતા શર્મા દ્વારા પૂછાયેલા માતા શબરીના પ્રસંગ તરફ લઈ જાય છે. મહારાજશ્રીએ અહીં જે મનોવિજ્ઞાન સમજાવ્યું, તેણે તો મારી વિચારવાની દિશા જ બદલી નાખી. હા, કારણ કે આપણે તો એવું જ માનતા આવ્યા છીએ ને કે શબરીની અતૂટ ભક્તિ ભગવાન રામ પ્રત્યે હતી. હા, આપણે બાળપણથી એમ જ સાંભળતા આવ્યા છીએ. પણ આ જ તો આપણી સૌથી મોટી ગેરસમજ છે. શબરીની નિષ્ઠા અને શ્રદ્ધા સીધી રામ પ્રત્યે ન હતી. તેમણે તો ક્યારેય રામને જોયા પણ નહોતા. તેમની સંપૂર્ણ અને અખંડ શ્રદ્ધા પોતાના ગુરુ મતંગ ઋષિના વચનો પ્રત્યે હતી. અરે વાહ! ગુરુએ કહ્યું હતું કે એક દિવસ રામ તારી ઝૂંપડીએ આવશે એટલે બસ આવશે. આ અડગ ગુરુનિષ્ઠા જ હતી, જેમાં એટલી તાકાત હતી કે તેણે સાક્ષાત ભગવાન રામને ખેંચી લીધા. અને અર્ચનાજીના પ્રશ્નમાં પણ એ જ વાત સ્થાપિત થાય છે કે ઈશ્વર શું નથી કરી શકતા. ઈશ્વર તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વસમર્થ છે. પણ એ શક્તિ સુધી પહોંચવાનો પુલ માત્ર ગુરુ જ બાંધી શકે. પણ હું અહીં આજના શંકાશીલ યુગનો સંદર્ભ આપીને એક થોડો કડવો પ્રશ્ન પૂછવા માંગુ છું. ચોક્કસ. આજના સમયમાં કોઈ માનવ સ્વરૂપ ગુરુમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, તેમના દરેક વચનને ઈશ્વરનું વચન માનવું અને તેમની કોઈ જ ભૂલ ન જોવી, શું આ માનસિકતા સમાજમાં આંધળા અનુકરણને પ્રોત્સાહન નથી આપતી? ગુરુ પણ એક માનવ શરીર લઈને આવ્યા છે, તેમની પણ ભૂલ થઈ શકે.
હા, આ પ્રશ્ન જેટલો કડવો છે ને એટલો જ જરૂરી પણ છે. મહારાજશ્રી પોતે પણ આ વાત સ્વીકારે છે કે કોઈ માનવ સ્વરૂપમાં પરમાત્માની બુદ્ધિ સ્થિર રાખવી એ અત્યંત કઠિન કામ છે. બિલકુલ. પણ અહીં એ સમજવું પડશે કે ગુરુનિષ્ઠાનો અર્થ એ નથી કે તમે શારીરિક રીતે કોઈની ગુલામી કરો છો. તે વાસ્તવમાં પોતાની બુદ્ધિના અહંકારને મારવાની એક અત્યંત કઠિન પ્રક્રિયા છે. જ્યાં સુધી માણસ એવો અહંકાર રાખીને બેસશે કે મારી બુદ્ધિ જ સર્વોચ્ચ છે, ત્યાં સુધી તે ક્યારેય શીખી નહીં શકે. એટલે આ પોતાના અહંકારને તોડવાની કસરત છે એમ ને? એક્ઝેક્ટલી. અને આ અહંકાર તૂટ્યા પછી જ માણસના હૃદયમાં સાચી સંવેદના જન્મે છે. હા. અને આ સંવેદના કેટલી જમીની અને વાસ્તવિક હોવી જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહારાષ્ટ્રના સાંસદ સંજય દેશમુખના પ્રશ્નમાં જોવા મળે છે. જ્યારે દેશમુખજીએ ખેડૂતોની આત્મહત્યા જેવો અત્યંત ગંભીર પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજશ્રીએ જે જવાબ આપ્યો તે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. સાચી વાત છે. એનો સીધો સંબંધ એ છે કે મહારાજશ્રી પોતે એક ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમણે કોઈ ધાર્મિક પુસ્તકમાંથી ગોખીને ઉપદેશ ન આપ્યો, પણ જમીન પરની હૃદયદ્રાવક વાસ્તવિકતા રજૂ કરી. વિચાર કરો, એક નાનો ખેડૂત કે જેણે દેવું કરીને બિયારણ લીધું હોય, રાત દિવસ કાળી મજૂરી કરી હોય અને જ્યારે પાક લણવાનો સમય આવે ત્યારે જ કમોસમી વરસાદ ખાબકે. અરે બાપરે! એક બાજુ માથે દેવાનો મોટો ડુંગર અને બીજી બાજુ ઘરની જવાબદારીઓ. આવી સ્થિતિમાં ખેડૂત અંદરથી સાવ તૂટી જાય છે. બિલકુલ. અને આ જ એક ક્ષણ છે જ્યાં સાચી આધ્યાત્મિકતાની કસોટી થાય છે. મહારાજશ્રીએ અત્યંત ભારપૂર્વક કહ્યું કે આવા સમયે દેવા નીચે દબાયેલા ખેડૂતોને માત્ર બેસીને ધાર્મિક પ્રવચનો આપવાથી તેમનું પેટ નહીં ભરાય. તેમને નક્કર સરકારી આર્થિક સહાયની અને આખા સમાજના મજબૂત ટેકાની અત્યંત જરૂર છે. આ દર્શાવે છે કે સાચો સંત ક્યારેય સામાજિક જવાબદારીઓથી મોં નથી ફેરવતો. વાહ! તો જો આપણે આજની આ આખી ઊંડાણપૂર્વકની ચર્ચાનો સારાંશ કાઢીએ તો પ્રેમાનંદજી મહારાજના ઉપદેશો પ્રમાણે સાચી આધ્યાત્મિકતા એ જીવનના પડકારોથી ભાગી જવાની રીત નથી, પણ તેનો સામનો કરવાની કળા છે. સાચી વાત છે. જે ઘરના ડ્રોઈંગ રૂમથી શરૂ થાય છે, નામ જપ દ્વારા અશાંત મનને શાંત કરે છે, ગુરુમાં નિષ્ઠા રાખીને અહંકાર તોડે છે અને ખેડૂતો જેવા પીડિત વર્ગ પ્રત્યે સંવેદના જગાડે છે. એકદમ યથાર્થ સારાંશ. પણ ચર્ચા પૂરી કરતા પહેલા હું સાંભળનાર દરેક વ્યક્તિ માટે એક એવો વિચાર મૂકીને જવા માંગુ છું જે કદાચ ઊંઘ ઉડાડી દે. પશ્ચિમ બંગાળના દિવાકર રાયે પૂછેલો પ્રશ્ન કે જેણે સંસાર ભોગવ્યો જ નથી તે ત્યાગ કેવી રીતે કરી શકે? અરે બાપરે, આ પ્રશ્ન ખરેખર મગજના તાર ઝણઝણાવી દે એવો છે. જો આજના સમયમાં જોઈએ ને તો આપણે ભલે વાસ્તવિક જીવનમાં કોઈ મોટી ભૌતિક વસ્તુઓ ન ભોગવતા હોઈએ, આપણી પાસે કદાચ અત્યંત મોંઘી ગાડીઓ ન હોય, હા, પણ શું આજના ડિજિટલ સમયમાં સોશિયલ મીડિયા પર સતત બીજાનું લક્ઝુરિયસ જીવન જોઈ જોઈને આપણે માનસિક રીતે તેનો ભોગ નથી કરી રહ્યા? શું વાત કરો છો? એટલે કે ભૌતિક વસ્તુ આપણી પાસે નથી, પણ આપણા મગજની અંદર સતત તેના જ ચિત્રો ચાલી રહ્યા છે. હા, અને શું આજ સતત ચાલતો માનસિક ભોગ આપણી અશાંતિનું કારણ નથી? શારીરિક ત્યાગ કરતાં માનસિક ત્યાગ ઘણો મોટો છે. લોકોએ પોતાની ડિજિટલ લાઇફસ્ટાઇલ પર ચોક્કસ વિચાર કરવો જોઈએ. બિલકુલ. આ ખરેખર અંદર ડોક્યું કરવા મજબૂર કરતો વિચાર છે. તો આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચા ખાસ કરીને ઓલ ગુજરાતી લવર્સ માટે હતી અને આ આધ્યાત્મિક અપડેટ્સ gujaratiTV.com દ્વારા સેવક માધવ જસાપારે થકી પ્રસ્તુત કરવામાં આવી છે. ચોક્કસ. અમે આશા રાખીએ છીએ કે આ ચર્ચાથી નવી સમજના દરવાજા ચોક્કસ ખુલ્યા હશે. બિલકુલ. લાઇક, શેર, સબસ્ક્રાઇબ અવર ચેનલ એન્ડ સેન્ડ યોર રિવ્યૂ ઇન કમેન્ટ બોક્સ. હંમેશા યાદ રાખજો, સાચી શરૂઆત પોતાના ઘરથી જ થાય છે. રાધે રાધે. રાધે રાધે.